સરપંચ તો કારો ના છે યાર. સરપંચ સીતારામ કયો, સીતારામ. મજા આવે વડીલોને જોઈને, આનંદ કેટલો આવેલો નથી. એક બાપા આમ બજારમાંથી નીકળ્યા તો એક વાણંદ ભાઈ કોકના કાળા વાળ કરતો હતો. એટલે બાપા કા હું કરેલા કે કાળા વાળ કાળા થાય મોશું થાય ભાઈ. કરી કે પમદી જાનમાં જવાનું. એટલે બાપા ધોળા વાળા થાય કાળા કરાવ્યા, મોશું કાળી કરાવી. ઘરે આવ્યા ને ડેલા મંગલ પ્રવેશ કર્યો. માં વાંચી કરે આવો આવો ભાઈ. એ કે ભાઈ નથી હોય એવું રહેવા દેવું ભાઈ. હું આ દઈ ગયેલા ક્યાંક પડ્યા હતા. તો શૈલેષ મહારાજને મારે વિનંતી કરવી, બાપ પધારો, તમને અનુકૂળ આવે, અહીં બેઠી મેદનીને અનુકૂળ આવે એવા ભજનો લઈ. પણ થોડુંક હું તમારી આગળ ગૌરવ, એટલે તમે થોડાક આમ એનર્જીમાં આવી જાઓ. એલર્જીમાં નહીં, એનર્જીમાં. તમે થોડુંક ગાજો, ગાવાની પ્રેક્ટિસ કરો, જરીક ખડે હો જાઓ. એટલે ખડે એટલે આમ 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 ગોઠણિયા દે કે બેઠે હો મસ્તરામ બાપુ ગળે આમ બસ બસ. આ ગોળ તૈક્યા કોની કાઢે એને હું ગોતું. આ તૈક્યાને જેમ જેમ આમ કોણિયું ભરો માં દીકરો આગું જતું જાય ને આપણે લાંબા થતા જઈએ. તમારે ખાલી એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણ ઘેરે આવ્યા ને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. પ્રેમથી ગાજો. આપણે હળવા હાદે ગાવું છે ને, એક હાદે ગાજો, હારે ગાજો, પ્રેક્ટિસથી ગાજો. કાળાને કાબરિયા કીધા, વાદીના મન વંતી લીધા, પતાળ જઈને નાગના ચા નાંગણીએ દર્શન દીધા, કમળ બારો લાવ્યા રે. આવ્યા માતા આમગારી આધારથી ગાડા જોડ્યા, પરોવડીથી પાછા વાળ્યા, માં અનગઢમાં માં અન દીધા, હળમત્યાથી હાંકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. ગાવ ગાવ. હેવા માતા કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બારપેલ કાપ્યા, બારપેલ કાપી, માર્યું મથાળું તળિયે તોડી નાખ્યો રે. ઘેરે આવ્યા, આ બાજુ ફરીને જો, માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. ભાવનગરથી ભાગી નીકળ્યા, યધેવાડા આડા લીધું, કોબડીના કોહો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાખડીએલો થાય રે. આમ ફરો ની. આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા પહેલી તારીખે ફરવા ગયા હતા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે. બહુ અઘરું છે સાહેબ, માણા થવું નહીં બહુ અઘરું છે અત્યારે. અમારે ખાંડ બજારમાં મેળો લાગે, મારે વાત એ કરવી છે કે ભજન શું કહેવાય, માણા શું કહેવાય. બહાર બોર્ડ માર્યું હતું, મળો મારા ગધેડાને, જે પૂછો એ પાડે હા, ના પાડે તો 5000 ને એક આમ આપવાના. જે જાય માલભાઈ ગામ જો છોકરો 32માં હાલે છે, એમાં થઈ જાય ગધેડો આમાં કરો હા પાડે બીજા. કોઈ જમીનનું પૂછે રોડ ટચ, કોઈ વળે એમ કે મારી ફાઇલ હટવાની, બધું. પણ એક બુદ્ધિશાળી માણસ પહોંચી ગયો, એ કે આ ગધેડાને ના પડાવી દેવ તો કે આ 10,000, એ કે હાલે 21,000 તું રાખ. આમ ગયો ને 3જી મિનિટે બહાર આવ્યો, કે જેટલાને મોકલો એટલા મોકલ. તો ગધેડાને ગમે એ પૂછે એટલે આમ જ કરે. પછી એનો માલિક મૂંઝાણો કે તે એના કાનમાં શું કીધું, ઓલો કે 51 થાય, એ કે હાલે 51, મારી રોજી રોટી ઉપર તું યાર પગ નહીં માર. 51 દીધા. એટલે ઓલા કેનાર વ્યક્તિ એટલું કીધું, તારા ગધેડાના કાનમાં મેં ખાલી એટલું જ કીધું કે તારે માણા થાવું. બોલો કે નહીં હોય, એ બહુ અઘરું. એ માણા થવું બહુ અઘરું, બધું બની એકાય છે. માણા થવું બહુ અઘરું. અને માણા થવા માટે શું કરવું જોઈએ? ભજન કરવું જોઈએ. ભાવથી કોઈને હેતથી પ્રીતિથી જમાડવા જોઈએ. કારણ કે દીકરીને જમાઈને જમાડવા એ તો દીકરી માટે, વેવાઈને જમાડવા હાટા પાટે. પણ કોઈ અભ્યાગત આવે એને જમાડવા એ તો પ્રભુ પાટે છે. કોઈ રાત્રે પણ આવે ને કોઈ સવારે પણ આવે ને કોઈ બપોરે પણ આવે ને કોઈ સંધ્યા સમયે પણ આવે, પણ એને હરિહર કર્યા વગર ન જાય તો પ્રભુ છે સાહેબ. અતિથિ દેવો ભવ.
જ્યારે આજ ભવનનું ઉદ્ઘાટન થયું, પાઠ ઉત્સવ, માં ખોડિયાર પ્રસાદ ઘર ની અતિથિ દેવ કોઈ પણ આવે, જ્યારે એ રોટલો ખાતો હશે ને ટાઢે, તમે એક આપણે તો હવે થોડુંક લુપ્ત થતું જાય, બાકી ગામડાના પાદરમાં તમે જો આવો તડકો હોય ત્યારે કોઈ વૃદ્ધ માવું ગોળા લઈને બેસતી પાણીના, એમને પાણી પાતી, એ પૈસાની યાતના હાટું નહીં, પણ એકાદાની આંતળી ઠરતી ને સાહેબ, તો એના ઝૂંપડામાંથી નળિયું થતું, નળિયામાંથી ધાબું થતું ને એવા ઘણા ઘર હું તમને દેખાડું કે કાંઈ નહોતું ને ત્યારે ક્યાં પહોંચ્યા. શું કામ? દુઆ દેવાતી નથી, દુઆ નીકળે. આશીર્વાદ આપવાની વસ્તુ નથી. આ કોઈ સાધુ સંતો આગળ જાય તો આપણી સંપત્તિ જોઈને કંઈ રાજી થાય એવા સાધુડાવ નથી. એ તો આપણા સંસ્કાર જોઈને રાજી થાય કે ના તમારા સંસ્કાર છે એટલે તમારે ત્યાં સંપત્તિ આવશે, તમે નીતિથી કમાશો એટલે આવશે, એમાં કોઈ શંકા નથી. પણ જ્યારે નીતિ ચૂકાય છે ત્યારે બધું ચૂકાય છે, એટલું ધ્યાન રાખ. કારણ કે બાપના પ્રહારની પ્રજામાં અસર થાય. તમે જોજો, બાપની મુખાર કૃતિમાં એ પ્રજા દેખાય ને પ્રજાની કૃતિમાં બાપ દેખાતો હોય ત્યારે માની લેવું કે આની આ પુનાઈ છે, અને પ્રજા જોવો તોય ખબર પડી જાય કે આની આ નબળાઈ છે. અરસપરસ હાલે. પ્રેમ છે એ અરસપરસ છે. તમે આ કાંઈ એક રાતનો પ્રેમ નથી આપણો. બાપુને તમે અત્યારે મળીને વ્યા જાવ ને પછી પાછા દિવાળી એમ નહીં, સતત પછી એકબીજાનું ચિંતન રહે. ફલાણા આવ્યા હતા, આપણે એને મળ્યા હતા, આ કેટલું નકર નહીં કોઈ એક ગામનો, નહીં એક નાયતનો, નહીં એક ખોવડાનો. આમાં અમારામાં એવું સમજો. પણ છતાં કેટલો ભાવ, આ ભાવ ભેગું કોણ કરે? ભજન લાવે છે, મને તમને તાણીને ભજન લાવે છે સાહેબ. નકર નેહડીના ચોકમાં હું નીકળ્યો તો આ 9 વાગે, ઘણા એમને લાંબા થઈને સૂતા હતા શેરીઓ. મેં કીધું હાલો ભજનમાં, કે ના અરે ના અહીંયા આપણે સાંભળા હે કે ત્યાં હું ધક્કો ખાવ એમ કરી સૂતા હતા. સાક્ષી છે. મસ્યાકાળો એક મસ્યાકાળો આવે, સાંભળો તો આવે, મસ્યાકાળો આવે. કેવા ગીત? અરે બોલો બેની સિયા સિયા રે તપકી નારે દ્વારકામાં રણછોડરાય પૂંજવાને ગયા તારે વાત પે આવા પતિને અમે પાયા. અરે બોલો લાડી કેવું રે તપકી દૂરે દ્વારકાના નાથનું શરણું રે લીધું રે ગીરે શરણ આવા ગોબરને અમે પાયા. દ્વારકાના નાથની ઉપાસના કરી અને આવો મળ્યો. પણ માતાજીની વાત કરી બહુ આ તો જેની સાનિધ્યમાં જેના ખોળે બેઠા હોય બાપ એના ગુણગાન ગાવાય પડે. પણ મને ખબર એટલી નથી પડતી હજી સુધીમાં